શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. અધ્યાય 11મો વિશ્વરૂપ દર્શન યોગ. અર્જુન બોલ્યો, હે ભગવાન, મારા શોકને દૂર કરવા માટે અત્યંત ગુપ્ત એવું જે અધ્યાત્મ જ્ઞાન આપે મને સમજાવ્યું અને મારા ઉપર જે દયા કરી તેને લીધે મારા અજ્ઞાનનો નાશ થયો છે. હે કમળ સમાન નેત્રોવાળા, ભૂત માત્રની ઉત્પત્તિ અને તેનો વિનાશ કેવી રીતે થાય તે હું હવે સમજી ગયો. વળી તમારું અવિનાશી મહાત્માય પણ મેં જાણ્યું. તમે તમારા વિશે જે કાંઈ વર્ણન કર્યું તે સઘળું ખરેખર સત્ય છે. એ જ્ઞાન તથા ઐશ્વર્યવાળા તમારા રૂપને હું નજર જોવાની ઈચ્છા રાખું છું. જો તે માટે તમે મને યોગ્ય ગણતા હો તો મને તમારું તે સ્વરૂપ બતાવો. શ્રી ભગવાન બોલ્યા છે, હે પાર્થ, મારા અસંખ્ય અને દિવ્ય આકારો તથા રંગોવાળા અને જાત જાતના આકારવાળા તે રૂપને તું નજરે જો. 12 આદિત્યો, 11 રુદ્રો, 8 વસુઓ, 2 અશ્વની કુમારો અને 49 વાયુઓને તું મારામાં જો. મારા આ રૂપોને હજુ સુધી કોઈએ જોયેલા નથી. અસંખ્ય વર્ષો સુધી ભટકે છતાં પણ પ્રાણી આ સ્વરૂપને કદાપી જોઈ શકે નહીં. પરંતુ આજે તું સમસ્ત જગતને મારા સ્વરૂપમાં જોઈશ. તારા આ ચર્મચક્ષુ એટલે કે ચામડાના નેત્રો વડે મારું તે રૂપ જોઈ ન શકાય. માટે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. તે દ્રષ્ટિ વડે તું મારા તે અલૌકિક સ્વરૂપને જોઈ શકીશ. સંજય ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યા, હે રાજા, ભગવાને આમ કહીને અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી અને પોતાનું ઘણા મોટા ઐશ્વર્યવાળું વિરાટ સ્વરૂપ બતાવ્યું. આ સ્વરૂપમાં ઘણા મોં અને ઘણા નેત્રો છે. દિવ્ય આયુધો અને અલંકારોથી તે સ્વરૂપના હાથ શોભે છે. વળી દેવી માળાઓ, વસ્ત્રો અને સુગંધીથી શોભતું ભગવાનનું તે વિરાટ રૂપ અનેક સૂર્યના તેજ જેવું તેજસ્વી હતું. અર્જુને જ્યારે આ નવાઈ પમાડનારું સ્વરૂપ જ્યારે જોયું ત્યારે તેમાં તેણે એક સ્થાન ઉપર આખા વિશ્વને જોયું છે. આનાથી અર્જુનને આનંદ પણ થયો અને નવાઈ પણ લાગી. તે પ્રભુને પ્રણામ કરીને બોલ્યો છે, હે દેવ, આદિત્ય વગેરે દેવો, અંડજ, જરાયુજ વગેરે પ્રાણીઓ, દેવોના પિતા બ્રહ્મા, સગળા ઋષિઓ, દિવ્ય સર્પો, આ બધું જ મને તમારા શરીરમાં દેખાય છે. હે વિશ્વના ઈશ્વર, હે વિશ્વરૂપ સ્વરૂપ, તમારા અનેક હાથ, અનેક પેટ તથા અસંખ્ય નેત્રો હોવાથી તમે બધી બાજુથી અનંત છો. આદિ, મધ્ય તથા અંત વગરના એવા આપ દેખાવ છો. તમે મુકુટ, ચક્ર, ગદા વગેરેને ધારણ કરેલા તેજ સ્વરૂપ, ભભૂકીને સળગતા અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી, નરી નજરે ન જોઈ શકાય તેવા અપ્રમેય તમે મને દેખાવ છો. હે કૃષ્ણ, તમે બ્રહ્મ તથા જગતના આશ્રય સ્વરૂપ, હંમેશા ધર્મનું રક્ષણ કરનારા સનાતન છો. તમારી આંખોમાં સૂર્ય તથા ચંદ્ર છે, મુખમાં અગ્નિ છે તથા તમારા તેજથી આખું જગત તપી રહ્યું છે. હે મહાત્મા, બધી જ દિશાઓ, આકાશ, પૃથ્વી તથા તે બધાની વચ્ચેનો ભાગ પણ તમારા સ્વરૂપમાં સમાયેલો છે. તમારું આ અદ્ભુત અને ભયંકર રૂપ જોઈને ત્રણેય જગત ડર પામે છે. હે કૃષ્ણ, બધા દેવતાઓ પણ ભય પામીને તમારા શરણે આવી રહ્યા છે. ઘણા તો બહુ જ ડરેલા હોવાથી દૂર રહીને જય જયકાર કરે છે અને રક્ષણ માટે પ્રાર્થના કરે છે. મોટા ઋષિમુનિઓ અને સિદ્ધ પુરુષો કલ્યાણ ઈચ્છે છે અને પ્રાર્થનાઓ કરે છે. હે કૃષ્ણ, 8 વસુઓ, 11 રુદ્રો, 12 આદિત્યો, વિશ્વદેવો, અશ્વની કુમારો, સાધ્ય દેવતાઓ, વાયુ, પિતૃઓ, યક્ષો, ગંધર્વો, વિરેચન વગેરે અસુરો, સિદ્ધો, આ સગળા તમને
આશ્ચર્યથી જુએ છે. તમારા અસંખ્ય મોં, નેત્રો, હાથ, જંગા, પગ, પેટ અને ભયંકર દાઢોવાળા આ સ્વરૂપને જોઈને આખું વિશ્વ ડરી ગયું છે અને હું પણ બી ગયો છું. હે વિષ્ણુ, આખા આકાશમાં ફેલાયેલા તેજવાળું, અનેક રંગ અને રૂપવાળું, પહોળા મોઢાવાળું અને મોટી આંખોવાળું તમારું આ સ્વરૂપ જોઈને મારા મનમાં હું બી રહ્યો છું. મારા ધીરજ અને શાંતિ જતા રહ્યા છે. વિકરાળ દાઢો અને પ્રલયના અગ્નિ જેવું મુખ જોઈને મને બીક લાગે છે અને દિશાઓનો પણ મને ખ્યાલ રહેતો નથી. હું ત્રાસી ગયો છું. હે દેવ, તમે મારા ઉપર કૃપા કરો. જયદ્રથ વગેરે આ પૃથ્વીનું રક્ષણ કરનાર જે રાજાઓ છે, તેમના ભેગા દુર્યોધન વગેરે કૌરવો જાણે એક શામટા જ તમારા મુખમાં પેસી રહ્યા છે. ભીષ્મ, દ્રોણ, કર્ણ તથા પાંડવોના પક્ષના ધૃષ્ટદ્યુમ્ન, શિખંડી વગેરે વીર પુરુષો જાણે તમારા મુખમાં પેસી રહ્યા છે. આ બધામાંથી ઘણાના માથા ફૂટેલા છે, તો ઘણા તમારી દાઢોથી ભીષ્મા આવી રહ્યા છે. બધી નદીઓનું વહેણ જે રીતે સમુદ્રમાં જઈને મળે, તેમ આ જગતના શૂરવીરો તમારા સ્વરૂપમાં સમાઈ રહ્યા છે. પતંગિયાર મરવા માટે જેમ દીવા તરફ જ ઉડે, તેમ આ બધા પોતાના વિનાશ માટે ઝડપથી તમારા મુખમાં પેસી રહ્યા છે. હે વિષ્ણુ, આ બધાય વીર પુરુષોને તમે તમારા મુખમાં સમાવી રહ્યા છો અને ચાટી રહ્યા છો. તમારું ઉગ્ર તેજ તે બધાને બીવરાવે છે. આવા પ્રકારનું ભયંકર સ્વરૂપ ધારણ કરનારા તમે કોણ છો તે મને જણાવો. હું તમને પ્રણામ કરું છું. હે મોટા દેવ, તમે મારા ઉપર કૃપા કરો. હું તમને વધુ સારી રીતે જાણવા ઈચ્છું છું. હું તમારી પ્રવૃત્તિ સમજી શકતો નથી, તો મને જણાવો. ભગવાન બોલ્યા છે, હે અર્જુન, જગતનો નાશ કરનાર કાળ તે હું છું અને અત્યારે આ બધાનો વિનાશ કરવા હું તૈયાર થયો છું. જો તું આ બધાનો સંહાર નહીં કરે તો પણ ભીષ્મ, દ્રોણ વગેરે આ બધા વીરોનો મારા આ કાળ સ્વરૂપથી વિનાશ થવાનો જ છે. હે અવશ્ય સાચી, તું યુદ્ધ કરવા તત્પર થા અને વિજય મેળવવા તત્પર થા. વગર મહેનતે શત્રુઓનો વિનાશ કરીને ધન ધાન્ય વગેરેથી સમૃદ્ધ રાજ્ય મેળવો. આ બધામાં તું તો માત્ર નિમિત્ત બનવાનો છે. બાકી આ ભીષ્મ, દ્રોણ, જયદ્રથ, કર્ણ, શલ્ય વગેરેનો તું ઘાત કર, શોક કરીશ નહીં. આ દુશ્મનો ઉપર તું જરૂર વિજય મેળવશે. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, હે રાજા, પ્રભુના આવા વચનો સાંભળીને ડરથી ધ્રુજતો અર્જુન બે હાથ જોડીને બીતા બીતા બોલ્યો, હષિકેશ, તમારી આવી કીર્તિથી માત્ર હું જ નહીં પણ આખું જગત અત્યારે ખુશ થઈ રહ્યું છે અને રાક્ષસો વગેરે ડરીને ચારેય તરફ નાશ કરી રહ્યા છે. ખરેખર સિદ્ધો તથા મહર્ષિઓ તમને પ્રણામ કરે છે તે બરાબર જ છે. હે મહાત્મા, હે અનંત, હે દેવોના ઈશ્વર, હે જગન્નિવાસ, તમે બ્રહ્માના પણ કર્તા છો અને સર્વશ્રેષ્ઠ છો. માટે જગતના લોકો તમને નમસ્કાર કરે છે. સત્ય અને અસત્યથી જુદું જ એવું જગતનું જે મૂળ કારણ અક્ષર બ્રહ્મ તરીકે ઓળખાય છે તે તમે જ છો. તમે આદિદેવ, સનાતન પુરુષ, જગતને લય થવાનું સ્થાન અને વિશ્વના જાણનારા તમે જ છો. પરમધામ છો. હે અનંત રૂપોવાળા, આ સમગ્ર જગતને તમે તમારા જ સમાવી દીધેલું છે. હે વિષ્ણુ, વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્ર, બ્રહ્મા આ બધાના તમે પિતા સમાન છો. તમને હજારો નમસ્કાર છે, વારંવાર નમસ્કાર છે. હે અનંત શક્તિવાળા, આગળથી પાછળથી ચારે તરફથી તમને મારા પ્રણામ છે. આત્મા સ્વરૂપ પ્રભુ, બધી દિશાઓમાં તમને નમસ્કાર છે. તમારું પરાક્રમ અમાપ છે અને તમે આખા વિશ્વને તમારામાં જ સમાવીને ઊભેલા છો. આથી તમે સર્વ સ્વરૂપ છો. કોઈ વાર પ્રેમથી અથવા કોઈ વાર સમજ વગર મેં તમને કૃષ્ણ, યાદવ, સખા વગેરે સંબંધો કર્યા છે. હું મારી તે ભૂલની માફી માંગુ છું. તમે તો ગુરુઓના પણ ગુરુ છો.
જેમ પિતા પુત્રનો ગુનો માફ કરે, મિત્ર મિત્રનો દોષ જતો કરે અથવા પતિ પોતાની પત્નીના દોષની માફી આપે, તેવી રીતે તમે મારા દોષોને ક્ષમા કરવા યોગ્ય છો. હું તમારા ચરણમાં પ્રણામ કરીને કહું છું, માટે હવે તમે મારા ઉપર પ્રસન્ન થઈને પહેલાંની માફક કિરીટ કુંડલ શંખ ચક્ર ધારણ કરેલું ચતુર્ભુજ સ્વરૂપ બની જાઓ. ભગવાન બોલ્યા છે, અર્જુન બીશ નહીં, તે મારું જે સ્વરૂપ જોયું તે સ્વરૂપ આજ સુધી કોઈએ જોયું નથી. વેદ ભણે, દાન કરે કે અગ્નિહોમ રાખે તો પણ મારા આ સ્વરૂપનું દર્શન થવું શક્ય નથી. હવે હું તને મારું મૂળ ચતુર્ભુજ રૂપ બતાવું છું, તે તું જો. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, હે રાજા, ભગવાન શ્રી કૃષ્ણને આવી રીતે અર્જુનને પોતાનું ચતુર્ભુજ રૂપ બતાવ્યું. તે સ્વરૂપ જોઈને અર્જુન આનંદથી બોલ્યો, હે જનાર્દન, તમારા આ રૂપને જોઈને મને શાંતિ વળી છે. ભગવાન બોલ્યા, હે અર્જુન, દેવો પણ મારા વિરાટ સ્વરૂપને જોવાની ઝંખના કરે છે, પરંતુ જે મને મેળવવા માટે જ કર્મ કરતો હોય, મારામાં તન્મય હોય, મારો ભક્ત હોય, કોઈ પણ જાતની આસક્તિ દ્વેષ વગેરેથી રહિત હોય, તેને જ મારા તે સ્વરૂપના દર્શન થાય અને એવો માણસ જ મને પામી શકે છે. શ્રીમદ ભાગવદ્ ગીતા માતાની જય. 11 અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન યોગ સંપૂર્ણમ. શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. પ્રિય ભક્તો, આ એક ચેનલમાં તમે સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરશો. જય શ્રી કૃષ્ણ.